પૂરની સ્થિતિને કંટ્રોલ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવી ચૂક્યા છે। નવસારીમાં મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। નવસારી અને વલસાડની રિવ્યુ બેઠક પૂર્ણ થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક એમએલએ પાસેથી વિગતો મેળવી। અસરગ્રસ્ત વિસ્તારો જે છે, પૂરથી અસરગ્રસ્ત એવા વિસ્તારોની વિગતો મેળવવામાં આવી છે। અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી। નદીઓ ઉપર પાળા બનાવવાનું બેઠકમાં સૂચન કરવામાં આવ્યું છે। નદીઓના પાણી શહેરોમાં પ્રવેશ ન કરે તે માટે ચર્ચા કરવામાં આવી। પ્રોટેક્શન બનાવવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। પ્રોટેક્શન વોલ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવશે। વલસાડ અને નવસારી જિલ્લાના પદાધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચા થઈ છે। આ વખતે 15 ઇંચથી પણ વધારે વરસાદ નવસારીમાં આપણને જોવા મળ્યો। એના કારણે જે પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ, 2000 થી પણ વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા। પણ આવનારા દિવસોમાં એ મુસીબત ઊભી નહીં થાય એ માટે પૂર્ણા, અંબિકા, વલસાડની કેટલીક નદીઓ જ્યાં જ્યાં પાળાઓ બનાવવા પડે, પ્રોટેક્શન ઊભી કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હા પાડી છે। અમે પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે જઈશું અને જે આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે ભવિષ્યમાં નહીં થાય એની ચિંતા કરીને અમે બધા આગળ વધીશું। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો, એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી। એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકી શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે સીએમ સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। ત્યારે રાજન રાજપૂત અમારી સાથે લાઈવ જોડાયેલા છે। રાજન, આપની પાસેથી જાણવા માંગીશું, નવસારી વલસાડની અંદર ભારે મેઘ ખાંગા થયા અને પૂરની સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। શું મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે? બિલકુલ કિન્નરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ આજે દક્ષિણ ગુજરાતના મેરાથોન પ્રવાસે હતા। શરૂઆતના પહેલા જ દોરમાં તેઓ હવાઈ માર્ગે સુરત પહોંચ્યા હતા અને ત્યારબાદ સુરત જિલ્લાની સમીક્ષા કરી તેઓ તુરંત નવસારી ખાતે પહોંચ્યા હતા, જ્યાં નવસારી અને વલસાડ બંને જિલ્લાઓની સંયુક્ત સમીક્ષા બેઠક તેમના દ્વારા લેવામાં આવી હતી। રિવ્યુ બેઠક આ કરવામાં આવી હતી, જ્યાં બંને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા। સાથે જ કેબિનેટ મંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ અને સાંસદ ધવલ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। મહત્વની જો વાત કરવામાં આવે તો બેઠકની અંદર ખાસ કરીને નદીઓના પાણી શહેરમાં જે પ્રવેશતા હોય છે અને જે લોકોને તકલીફ પડતી હોય છે, બાઢની પૂરની જે સમસ્યા થતી હોય છે તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને મહત્વના મુદ્દાઓ જે કહી શકાય તો પાણી શહેરમાં પ્રવેશતું રોકવા માટે નદીઓ ઉપર પાળા બનાવવા અને સાથે જ પ્રોટેક્શન વોલ બનાવવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તે બાબતે મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી દ્વારા તમામ સૂચનોનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક ધારાસભ્યોને આ અંગે યોગ્ય પ્લાન તૈયાર કરી તેમની સામે રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આ પાળા બનાવવાની જે કામગીરી છે કે પ્રોટેક્શન વોલ બનાવવાની જે કામગીરી છે તેમાં તમામ જે બનતા પ્રયત્નો છે એ કરવામાં આવશે અને ભવિષ્યમાં નવસારી અને સુરત હવે જે મહાનગરો છે ત્યાં પાણી પૂરના ન પ્રવેશે, વલસાડ જિલ્લામાં પણ પૂરના પાણી ન પ્રવેશે, નદીઓના પાણી ન પ્રવેશે તે માટેના બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે। તે બાબતોને લઈને તમામ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી છે। લગભગ 1 કલાક જેટલી નવસારી અને વલસાડ જિલ્લા માટે સમીક્ષા બેઠક કરાઈ હતી અને આ બેઠકની અંદર તમામ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા ફરીથી હવાઈ માર્ગે ગાંધીનગર તરફ રવાના થયા હતા। તે દરમિયાન તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ
નિરીક્ષણ પણ કરે તેવી સંભાવનાઓ હતી અને ત્યારબાદ મહત્વનું કહી શકાય કે હવે જે વિસ્તારોમાં વધુ અસર થઈ હતી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ત્યાં રાહત પેકેજ અંગે પણ કોઈક યોગ્ય નિર્ણય લેવાઈ શકે છે. મુખ્યમંત્રી ગાંધીનગર પહોંચે ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં પણ બેઠક કરી શકે છે. જી બિલકુલ, એટલે એક સમીક્ષા બેઠક જે કરવામાં આવી, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ધન્યવાદ રાજન આ વિગતો માટે.